નમસ્કાર. તો મિત્રો, તારીખ 9/6/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તેમજ એક રિપોર્ટ અનુસાર આગામી 2 મહિના દરમિયાન સોનાની બજારની સ્થિતિ કેવી રહી શકે છે તે વિશેની માહિતી જાણીશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 107 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 856 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1070 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,700 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,07,000 રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની હલચલ જોવા નહોતી મળી. છેલ્લા 2 દિવસથી ફરી એકવાર ભાવ છે તે સ્થિર જોવા મળી રહ્યા છે. તો વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે. તો 1 ગ્રામ સોનાનો ભાવ 8,984 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 71,872 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 89,840 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,98,400 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 100 રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ 9,800 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 78,400 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 98,000 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 9,80,000 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં બજારમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,351 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 58,808 રૂપિયા, 10 ગ્રામ સોનું 73,510 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,35,100 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે ફરી એકવાર જે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 100 રૂપિયાનો મામૂલી એવો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી જે ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે. જોકે ગઈકાલનો ઘટાડો છે તે ખૂબ જોરદાર નહોતો. જોકે આજે બજારમાં ખૂબ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને સામાન્ય એવો 100 રૂપિયાનો 200 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ વચ્ચે એક મહત્વપૂર્ણ રિપોર્ટ સોનાની બજારમાં આવી રહ્યો છે અને તે મુજબ જોવા જઈએ તો આગામી 2 મહિના દરમિયાન હાલના લેવલથી સોનાની બજાર છે તેમાં 10 થી લઈ અને 15% જેટલો ઘટાડો જોવા મળે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો આગામી 2 મહિના દરમિયાન આ સ્થિતિ મળશે, પરંતુ ત્યારબાદ ફરીથી સોનાની બજારમાં ઉછાળો જોવા મળી શકે છે તેવી પણ આ રિપોર્ટમાં વાત કરવામાં આવી છે. તો મુખ્યત્વે આગામી 2 મહિના દરમિયાન આ સ્થિતિ બને કે નહીં તે તો ચોક્કસપણે સમય જ બતાવશે, કારણ કે જે પ્રકારની વાતો થઈ રહી છે 10 થી 15% ઘટાડાની જે સ્થિતિ યુદ્ધના જે પરિણામોને જોતા અત્યારે લાગી રહ્યું નથી કે આટલો જોરદાર ઘટાડો જોવા મળી શકે છે. જો કે આગામી 2 મહિનાનો સમય બતાવશે આ રિપોર્ટ મુજબ થાય છે કે નહીં. તો મિત્રો, ખાસ કરીને ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો 85 રૂપિયા 77 પૈસા નજીક ડોલર સામે આજે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે.